નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ગોટુ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર તો ડાયલોગ રાઇટિંગ શીખીશું. તો આ સબ્જેક્ટ અથવા તો આ ટોપિક કેવો કહેવાય તો કે સમજણપૂર્વકનો કહેવાય. જો તમને સ્પેલિંગ અને ગ્રામર થોડું ઘણું આવડતું હોય તો આમાં ક્યાંય વાંધો આવે નહીં. તો ચાલો શરૂ કરીએ આપણે ડાયલોગ રાઇટિંગ. ડાયલોગ રાઇટિંગ એટલે કે સંવાદ. બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે જ્યારે સંવાદ થાય, વાતચીત થતી હોય તો એ કેવી રીતના વાતચીત કરતા હોય તે આપણે અહીં લખવાનું છે. તો ઉદાહરણ સ્વરૂપે મેં પહેલો ડાયલોગ અહીં લખીને આપ્યો છે, પણ તમે જોઈ શકો છો નાનો ડાયલોગ હોવા છતાં બોર્ડમાં સમાતો નથી. તો આપણે એક ડાયલોગ આપણે સંપૂર્ણ જોઈશું, બાકી પછી હું તમને સીધા જવાબ લખાવીશ. તો આ ડાયલોગની અંદર બે વ્યક્તિ આપ્યા છે, ચેતન અને શોપકીપર. હવે તમે જુઓ તો અહીં કેટલી ખાલી જગ્યા દેખાય છે? 6 ખાલી જગ્યા દેખાય છે, પણ હકીકતમાં કેટલી છે? 5 જ છે. આ જગ્યા તમે શું કરી છે? વધુ લખવા માટે આપી છે. જો મોટું વાક્ય હોય અને ન સમાય એટલા માટે અહીંયા વધારે જગ્યા આપેલી છે. તો તમારે પણ જોઈ લેવાનું કે ઉપર કેટલા ઓપ્શનમાં જવાબ આપ્યા છે અને તમારે ખાલી જગ્યા કેટલી છે. તો જેટલા ઓપ્શન હશે તેટલી જ ખાલી જગ્યા આપણે ગણવાની રહેશે. તો અહીંયા આ બંને ખાલી જગ્યા એક જ છે, એટલે ટોટલ 5 આપણે ખાલી જગ્યા પૂરવાની થાય. તો ચાલો જોઈએ. તો તમારે ગ્રામરમાં સાથે સાથે મારી સાથે પૂરતું પણ જવાનું. તો ગ્રામર ચાલો લઈ લો અને પેજ નંબર 29 ઉપર તમને આપેલ છે ડાયલોગ રાઇટિંગ. હવે હું ડાયલોગનું ગુજરાતી કરતો જઈશ અને જવાબ લખતો જઈશ. તો ચેતન છે એક દુકાનદારને કહે છે, ચેતન, ઇઝ માય ટીવી સેટ રેડી? ચેતન કહે છે, શું મારું ટીવીનો સેટ રેડી છે? તો શોપકીપર કહે છે, નો સર. દુકાનદાર કહે છે, ના સાહેબ, ઇટ વિલ. ના પાડી એટલે તૈયાર નથી, તો એનું કંઈક કારણ તો હોય છે ને. તો જોઈએ શું કારણ કહે છે. તો ઇટ વિલ ટેક સમ ટાઈમ. એ શું કરશે? થોડોક સમય લાગશે હજી. ઇટ વિલ ટેક સમ ટાઈમ. શું લઈશે? ટાઈમ. થોડોક સમય લઈને હજી વાર લાગશે એની અંદર. તો ચેતન કહે છે, શું કહે છે ચેતન? કે હાઉ મચ ટાઈમ? કેટલો? હાઉ મચ ટાઈમ એને પૂછે છે, હજી કેટલો સમય લાગશે? તો શોપકીપર જવાબમાં શું કહે છે? 2 દિવસ હજી લાગશે સર. તો આના ઉપર તેને ખબર પડી જાય કે 2 દિવસનું કહે છે, હાઉ મચ અથવા તો હાઉ મેનીથી કંઈક પ્રશ્ન પૂછે તો હોવો જોઈએ. તો હાઉ મચ ટાઈમ હજી પૂછે છે, હજી કેટલો સમય લાગશે? પછી ચેતન કહે છે, વોટ કેન યુ ટેલ મી? ઓલો કહે છે 2 દિવસ લાગશે. તો ચેતન કહે છે, શું તું મને કહી શકે છે? શું કહેવાનું કહે છે? તો કે એમાં શું પ્રોબ્લેમ છે? સમ બિગ પ્રોબ્લેમ? કેન યુ ટેલ મી સમ બિગ પ્રોબ્લેમ? શું આવશે એની અંદર? એમ કીધું 2 દિવસ લાગશે, તો હજી કેમ 2 દિવસ લાગશે? Why it is taking so long? શું આવશે એની અંદર? Why it is taking so long? આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? તો દુકાનદાર કહે છે, સર, seems there is. સર, મને એવું લાગે છે કે આમાં કંઈક મોટો પ્રોબ્લેમ હોવો જોઈએ. સમ બિગ પ્રોબ્લેમ. શું આવશે? સમ બિગ પ્રોબ્લેમ. ધેર ઇઝ સમ બિગ પ્રોબ્લેમ. અહીંયા કંઈક મોટો પ્રોબ્લેમ હોવો જોઈએ વિથ ધ ટીવી સેટ. ટીવી સેટની અંદર કંઈક મોટો પ્રોબ્લેમ હોવો જોઈએ. ચેતન, ઓ. તો બાકી વધ્યું શું વધ્યું? આઈ વુડ લાઈક ટુ નો. આઈ વુડ લાઈક ટુ નો. ઓલો એમ કીધું કે મોટો પ્રોબ્લેમ લાગે છે, કે ઓ મારે જાણવું છે કે આ ટીવી સેટની અંદર કયો મોટો પ્રોબ્લેમ છે, અથવા તો કયો મોટો પ્રોબ્લેમ છે મારે જાણવું છે. તો આની સાથે આ પહેલો ડાયલોગ આપણે પૂરો. તો 1, 2, 3, 4 અને 5. 5 ખાલી જગ્યામાં 5 વિકલ્પ આવે. આ છઠ્ઠી ખાલી જગ્યાઓના ભેગી જ છે. હવે એના પછી બીજી
બીજો જે ડાયલોગ રાઇટિંગ છે એના સીધા જવાબ હું લખું છું. તમે ટ્રાય કરવાની કે આની અંદર શું આવી શકે એ જાણવાની. થોડું ઘણું પણ ગુજરાતી કરતા આવડતું હશે તો આમાં વાંધો આવશે નહીં. તો અમન અને અજય. અમન શું કહે છે? તો હાઉ આર યુ અજય? તને કેમ છે અજય? તો અજય ઓ નોટ ફાઇન, અને મને સારું નથી. તો કારણ તો જણાવવું પડે ને, તો શું આવશે? પહેલામાં આવશે આઈ મેટ, મને મળી ગયું શું? વિથ એન એક્સિડન્ટ. શું થયું હતું? એક્સિડન્ટ. ક્યારે? યસ્ટરડે એટલે કાલે. કાલે મને એક્સિડન્ટ મળી ગયો, એટલે કે મારો એક્સિડન્ટ થયો હતો. તો અમન વોટ હેપન? શું થયું? એક્સિડન્ટ થયું હતું, પણ કેવી રીતે? શું થયું હતું? અજય આઈ ફેલ ડાઉન ફ્રોમ ધ બાઇસિકલ, હું સાયકલમાંથી પડી ગયો. એન્ડ હર્ટ, પડી ગયો લાગી ગયું. શું લાગી ગયું? તો કેન હર્ટ માય રાઈટ હેન્ડ, મારા જમણા હાથની અંદર થોડુંક લાગી ગયું. તો પહેલી ખાલી જગ્યામાં આવશે, બીજી ખાલી જગ્યામાં આવશે. મારા જમણા હાથમાં લાગી ગયું. તો અમન શું કહે? તો કે ડૉક્ટર પાસે ગયો તો નહોતો ગયો? તો શું કહે છે કે વોટ ડઝ ધ ડૉક્ટર સે? તો ડૉક્ટરે શું કીધું? હાથ લાગી ગયું હતું, શું કરવાનું, શું ખાવા પીવાનું, શું કીધું? તો અજય કહે છે હી હેઝ ગિવન મી સમ મેડિસિન્સ, તેઓએ મને થોડીક દવાઓ આપી. એને આસ્ક્ડ મી, મને કહ્યું. શું કીધું? ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ. શું? તો કે થોડોક આરામ કરવા માટે, થોડાક દિવસે આરામ કરવા માટેનું કહ્યું. તો અમન ઓ ધેટ્સ મીન યુ વિલ મિસ ધ એક્ઝામ, એનો મતલબ કે હવે પરીક્ષા તારે આપવી પડશે નહીં, અથવા તો તારી પરીક્ષાઓ મિસ કરી દીધી, ચૂકી ગયો પરીક્ષા આપવાનું. તો યુ વિલ મિસ ધ એક્ઝામ્સ. શું આવે? યુ વિલ મિસ ધ એક્ઝામ્સ. પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, તો ઉદ્ગાર ચિહ્ન કરવાનું. અજય કહે છે યસ આઈ થિંક સો. અજય કહે છે હા, મને એવું લાગે એક્ઝામ ને આપી શકું. તો આવી રીતે 5 ખાલી જગ્યાની અંદર 5 જવાબ લખવાના. હવે એના પછી ત્રીજો ડાયલોગ જોઈએ આપણે. ત્રીજા ડાયલોગની અંદર જતીન મે આઈ કમ ઇન સર. ડૉક્ટર અને જતીન વચ્ચે વાતચીતની અંદર જતીન કહે છે મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું સર? તો ડૉક્ટર કહે છે ઓ પ્લીઝ કમ ઇન. શું આવશે? પ્લીઝ કમ ઇન. માફ કરીને અંદર આવતો રહે, મહેરબાની કરીને અંદર આવતો રહે. જતીન કહે છે આઈ હેવ અ સ્ટમક એક. તો મને શું થાય છે? પેટમાં દુખે છે. સ્ટમક એટલે પેટમાં દુખે છે. તો ડૉક્ટર કહે છે સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ? સિન્સ when you have been suffering. સિન્સ એટલે સમય દર્શાવે અને વેન એટલે ક્યારથી. સિન્સ એટલે સમયગાળો, કયા સમયગાળાથી. સફરિંગ એટલે તું આ સહન કરી રહ્યો છે,
સફર એટલે હું સહન કરવું, એના અર્થમાં અહીંયા આવે છે. તો કયા સમયગાળાથી તું આ સહન કરી રહ્યો છે? સમયગાળો એટલે કે રાતથી તને દુખે છે, કે કાલ બપોરથી દુખે છે, કાલ સવારથી દુખે છે, ક્યારથી? એ સમયગાળો પૂછ્યો છે. તો એની અંદર શું કહે છે જતીન? સિન્સ ધીસ મોર્નિંગ, તો આજ સવારથી જ. તો ડૉક્ટર કહે છે વેલ વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે? આજ સવારથી દુખે તો રાત્રે તે શું ખાધું હતું? તો વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે? કાલે તે શું ખાધું હતું? તો જતીન કહે છે ઓ આઈ એટ સમ પાણીપુરીઝ નિયર ધ ગાર્ડન, મેં બગીચાની બાજુમાં પાણીપુરી હતી એ ખાધી હતી. તો ડૉક્ટર કહે છે યુ શુડ નોટ ઈટ સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઇડ. સચ સ્ટફ ફ્રોમ ધી રોડ સાઇડ્સ. તો શું કહે છે? શુડ નોટ. તો શુડ એટલે ફરજમાં દર્શાવે, આવી ફરજ તમને પાડવામાં આવે કે આ કામ ન કરવું જોઈએ. ફરજિયાત નથી કહેતા, પણ તમારા માટે કહે છે શુડ આવ્યું. તો તમારે આવું ન ખાવું જોઈએ. કેવું? તો કે રોડની બાજુમાં આવેલી વસ્તુઓ જે ખાવા લાયક ન હોય તે ન ખાવી જોઈએ. યુ શુડ નોટ સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઇડ. તો જતીન કહે છે વાય સર, કેમ ન ખાવું જોઈએ? તો ડૉક્ટર કહે છે બિકોઝ ઇટ ઇઝ વેરી અનહાઇજિનિક. તો અનહાઇજિનિક એટલે કેવું? તો સ્વાસ્થ્ય માટે સારું નથી. એ સ્વાસ્થ્ય માટે સારું નથી. રોડની બાજુમાં હોય તો રોડમાંથી જે ધૂળ કચરો ઉડીને જતો હોય એમાં જાય, પછી માખી મચ્છર આવતો હોય એમાંથી બેસી અને રોગ ફેલાવે, એટલે તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તો જતીન કહે છે આઈ વિલ રિમેમ્બર યુ એડવાઇસ. આઈ વિલ રિમેમ્બર your advice. તો શું કરીશ? હું તમારી આ સલાહ છે એ હંમેશા યાદ રાખીશ. રિમેમ્બર એટલે યાદ રાખવું, એડવાઇસ એટલે સલાહ. આઈ વિલ એટલે ભવિષ્ય માટે, હું તમારી સલાહ યાદ રાખીશ. તો આ 5ની અંદર 5 વાક્ય આવશે. તો તમારે જોતું હોવાનું કે ક્યુ વાક્ય કેમાં આવે, થોડું ગુજરાતી કરવાનું. તો થોડી ઘણી તો આપણને ખબર પડે કે ડૉક્ટરને પૂછે મે આઈ કમ ઇન, ત્યારે કાંઈ એમ તો ન આવે કે હું તમને તમારી સલાહ યાદ રાખીશ. ત્યારે જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે એમ જ આવે કે હા તમે આવતા રહ્યો, તો શું આવે? પ્લીઝ કમ ઇન. તો આવું થોડુંક તમે સામાન્ય બુદ્ધિ વાપરો તો એ તમને આવડી જાય. 5માંથી એટલીસ્ટ 3 તો સાચા જ પડી જાય. એ સામાન્ય બુદ્ધિ વાપરો તો 2 આડાવડા થાય તો કદાચ ખોટા પડી શકે. બાકી જો તમને સ્પેલિંગ આવડતા હોય તો ક્યાંય વાંધો આવે નહીં. એના પછી ચોથું જોઈએ. પ્રિયા અને રોનક 2 બેનપણીઓ છે, પ્રિયા અને રોનક. રોનક છે એ છોકરો છે એટલે ફ્રેન્ડ હશે, રોનક અને પ્રિયા. તો પ્રિયા કહે છે વોટ આર યુ રીડિંગ રોનક? તો શું વાંચી રહ્યો છે રોનક? તો રોનક કે ઓહ આઈ એમ રીડિંગ ધ ન્યૂઝપેપર. હું વાંચું છું, છાપું વાંચું છું. હું છાપું વાંચું છું. તો પ્રિયા એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ? તો કાંઈ રસપ્રદ માહિતી આપેલી છે છાપાની અંદર? એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ? કાંઈ રસપ્રદ માહિતી છાપાની અંદર આપેલી છે? રોનક યસ લિસન ટુ ધીસ. આ આપી, સાંભળજો હું કહું આમાંથી આપી છે. તો શું કહે છે? ફની ઇન્સિડન્ટ. તો કે આ રમૂજી એ ઘટના છે, સાંભળ. કેવી? ફની. ને ઇન્સિડન્ટ એટલે ઘટના.
આ રમૂજી ઘટના સાંભળ. પ્રિયા કહે છે વોટ ઇઝ ધીસ, શું છે મને કે. તો રોનક કે ઇટ હેપન્સ ઇન ધ ઝૂ. તો આ ઝૂની અંદર પ્રાણી સંગ્રહાલયની અંદર આ ઘટી હતી. અ મંકી, વાંદરાએ શું કર્યું? snatched a man's spectacles. snatched a man's spectacles. શું કર્યું? સ્નેચ એટલે ખેંચવું, માણસના ચશ્મા. અ મંકી, વાંદરાએ માણસના ચશ્મા ખેંચી લીધા. તો પ્રિયા કહે છે હાઉ ઇટ ઇઝ પોસિબલ, આ કેવી રીતે બન્યું? તો રોનક શું કહે છે? તો હી વેન્ટ ટુ ક્લોઝ ટુ ધ કેજ. વેન્ટ એટલે જવું, હી એટલે તે વ્યક્તિ, આ માણસની વાત કરે એ વ્યક્તિ. વેન્ટ એટલે જવું, ટુ ક્લોઝ એટલે ખૂબ જ નજીક, ટુ ધ કેજ એટલે પિંજરું. તો જે પિંજરાની અંદર વાંદરો હતો એની ખૂબ જ નજીક ગયો. જેવું પિંજરાની નજીક ગયો તો વાંદરાએ હાથ નાખી અને માણસના આંખમાંથી ચશ્મા કાઢી લીધા, ખેંચી લીધા. સ્નેચ, ખેંચી લીધા. તો પણ આ પિંજરાની નજીક કેમ ગયો હતો? ટુ ગીવ સમ પીનટ્સ ટુ ધ મંકી. આ માણસ જ્યારે પિંજરાની ખૂબ નજીક વાંદરાને મગફળી ખવડાવવા માટે ગયો ત્યારે જ એને ચશ્મા ખેંચી લીધા. તો કે ઓ આઈ સી, એવું હતું એમ ને. તો આવી રીતના અહીં આપેલ છે. હવે એના પછી 5મું, ચલો સાથે સાથે લખતું જવાનું, આળસ નહીં કરવાની, ઘણા બધા આપેલ છે. 5મું, ટીચર અને સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેની વાતચીત છે. ચાલો જોઈએ. ટીચર, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થીઓ કહે છે ગુડ મોર્નિંગ મેડમ, ગુડ મોર્નિંગ મેડમ. ટીચર આઈ હેવ કમ ટુ. તો હું અહીં આવી છું. તો શેના માટે? તો કંઈક વાત કેવી હશે તો ને. તો કઈ વાત હતી? announce a poster making competition. શું છે? અનાઉન્સ અ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન. પોસ્ટર એટલે શું? તો કે એ વાત લખેલી હોય, જેમ કે બીડી સિગરેટ ન પીવી જોઈએ, તમાકુ ન ખાવો જોઈએ, તો એવી જે સારી સારી વાત હોય એ એક કાગળ ઉપર લખી હોય એને પોસ્ટર કહેવાય. તો આ પોસ્ટર બનાવવાની એક સ્પર્ધા આપવામાં આવેલી છે, રાખવામાં આવેલી છે. એની બધાને ખબર પડે, માહિતી આપવા માટે હું આવી છું. તો મનીષ, વાવ, વેન ઇઝ ધ કોમ્પિટિશન? When is the competition? હવે ખબર કેમ પડે અહીંયા વેન વાળો શબ્દ આવે? તો નીચે સમય આપ્યો છે, શું? નેક્સ્ટ સેટરડે, આવતા શનિવારે. અને જવાબમાં સમય ક્યારે આવે? તો કે વેનથી પ્રશ્ન પૂછ્યો હોય તો જ આવે. તો વેન ઇઝ ધ કોમ્પિટિશન? તો ઇટ ઇઝ નેક્સ્ટ સેટરડે. તો હવે વિષયનું નામ લખ્યું છે, અથવા ટોપિકનું નામ લખ્યું, તો ટોપિકનું નામ કઈ લખે? ટોપિકનો પ્રશ્ન પૂછ્યો હોય તો માટે વોટ ઇઝ ધ ટોપિક? વોટ ઇઝ ધ ટોપિક? તો કે આ વિષય શું છે? જે આ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનો વિષય શું છે? તો હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન. તો પ્રદૂષણને કેવી રીતે કાબૂમાં લાવી શકાય એના માટે જે આ પોસ્ટર બનાવવાનું છે એના માટે છે. તો મનોજ કહે છે, શું કહે છે? શુડ વી બ્રિંગ અવર મટીરિયલ? શુડ વી બ્રિંગ અવર મટીરિયલ?
શુડ એટલે લાવવું, શુડ એટલે શું ફરજ દર્શાવે. તો અમે લાવવું અમારું મટીરિયલ એટલે કે વસ્તુ. શું અમે અમારી વસ્તુ ઘરેથી લાવી શકીએ? તો ટીચર કે નો, વી વિલ ગીવ યુ ઓલ ધ મટીરિયલ્સ. ના, તમે નહીં લાવી શકો, અમે જ તમને આપીશું, જે વસ્તુ જોતી હશે તે બધી વસ્તુ અમે તમને આપીશું. તો પૂજન, આર ધેર એની પ્રાઇસીસ? તો તેના માટે કંઈ ઇનામ છે? જે કોઈ જીતશે એના માટે કોઈ ઇનામ છે? તો ટીચર કહે આપકો હા છે, ધેર વિલ બી 3 prizes ફોર ધ બેસ્ટ પોસ્ટર્સ. તો જે ટોપમાં 3 પોસ્ટર સારા આવશે એના માટે ઇનામ રાખવામાં આવેલ છે. તો આ ડાયલોગ હતો. હવે એના પછી આગળનો 6 નંબર ડાયલોગ જોઈએ આપણે. જો અક્ષર ક્યાંય ન ઉગલાય તો તમને ઉપર આપેલ જ છે ઓપ્શન, એમાંથી જોઈને તમે લખી શકો છો. ને આપણે આ કંઈ પહેલી વખત ડાયલોગ લખતા નથી, આપણે 6ઠ્ઠા ધોરણમાં પણ શીખેલા છીએ, 7મા પણ આવે છે અને 8મામાં. તો હવે આ ડાયલોગ કંઈ નવી વસ્તુ નથી. 6ઠ્ઠાની અંદર મધર એન્ડ ડોટર, તો માતા અને પુત્રી વિશે સંવાદ થાય છે. વાય આર યુ લેટ ડિયર? કેમ મોડું થયું તેને જ આવવામાં? તો ડોટર્સ કહે છે આઈ મિસ ધ સ્કૂલ બસ. હું મારી સ્કૂલ બસ ચૂકી ગઈ. માતા કહે કેમ? તો ડોટર આઈ વોઝ લુકિંગ આફ્ટર માય ફ્રેન્ડ who was not well. હું મારી એક મિત્રને જોવા ગઈ હતી જેને તબિયત સારી ન હતી. who was not well, જેની તબિયત કેવી? સારી ન હતી. તો એમાં જો 2 લીટી આપી છે, તો 2માં આટલું જ સમાવવાનું છે આપણે. તો મધર શું કહે છે? ધેટ્સ ગુડ. આ તો સારી વાત કહેવાય કે મિત્રની તબિયત સારી નથી, જોવા જવું તો સારી વાત કહેવાય. હાઉ ઇઝ શી? હવે એને કેમ છે? તો શું કહે છે? શી ઇઝ ફાઇન. હવે તેની તબિયત સારી છે, શી ઇઝ ફાઇન. આઈ વેઇટેડ ટીલ હર પેરેન્ટ્સ કમ ટુ સ્કૂલ. તો હું એની સાથે રાહ જોતી હતી જ્યાં સુધી એના માતા પિતા એને સ્કૂલે લેવા ન આવ્યા ત્યાં સુધી એની રાહ જોતી હતી, એની સાથે હતી, રાહ જોતી હતી. તો માતા શું કહે છે? તો છેલ્લે જે વૈધું તે શું વૈધું? ધેટ્સ વેરી નાઇસ. શું? આ તો ખૂબ સારી વાત કહેવાય. ડિયર આઈ એમ હેપી યુ ડીડ ધેટ. તે આ કર્યું તેના માટે હું ખૂબ ખુશીનો અનુભવ કરું છું, અથવા તો મને ખૂબ સરસ લાગ્યું તે આવું કાર્ય કર્યું તે માટે. હવે એના પછી 7મું જોઈએ. હવે 7માની અંદર ગૌરાંગ ને નીતિન 2 મિત્રો આપ્યા છે. નીતિન કહે છે વોટ શેલ વી ડુ ધીસ સન્ડે? આપણે આ રવિવારે શું કરશું? તો ગૌરાંગ કહે છે આઈ થિંક વી શુડ પ્લે ક્રિકેટ. આઈ થિંક વી શુડ પ્લે ક્રિકેટ. હું એવું વિચારું છું કે આપણે ક્રિકેટ રમશું. ક્રિકેટ શબ્દમાં આપ્યો છે. નીતિન કહે છે નો સર્ટેનલી નોટ. નો સર્ટનલી નોટ.
ના, કદાચ નહીં. આપણે કદાચ ક્રિકેટ નહીં રમી શકીએ. સો સર્ટેનલી એટલે કદાચ આપણે ક્રિકેટ નહીં રમી શકીએ. તો ગૌરાંગ કહે છે કારણ વાય. તો નીતિન આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ટેલિજન્ટ ગેમ. તો હું એવું વિચારું છું કે આપણે કંઈક ઇન્ટેલિજન્ટ એટલે કે કેવી તો કે હોશિયાર એટલે કે મગજ દોડાવવો પડે એવી કંઈક ગેમ રમીએ આપણી. તો ગૌરાંગ શું કહે છે ધેટ્સ ગુડ. એ વાત તો સારી કહેવાય. ધેટ્સ અ ગુડ આઈડિયા. હા, તારો વિચાર ખૂબ સરસ છે. વોટ શેલ વી પ્લે. તારો આ વિચાર તો સારો છે પણ આપણે શું રમશું? તો નીતિન કહે છે લેટ્સ પ્લે ચેસ. લેટ્સ પ્લે ચેસ. ચેસ નામનો શબ્દ એમાં આપેલો જ છે એટલે આટલું લખવાનું લેટ્સ પ્લે ચેસ. ચાલો ચેસ રમશું આપણે. તો ગૌરાંગ કહે છે ઓલ રાઈટ એઝ યુ વિશ. ઓલ રાઈટ એઝ યુ વિશ. કાંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. તો આ ગૌરાંગ છે એ થોડોક ડાયો છોકરો લાગે છે, ઓલો કી એમ કરે છે. અત્યારના વિદ્યાર્થીઓ કહે ના ભાઈ મારે તો ક્રિકેટ જ રમવું હોય, તારે રમવું હોય તો રમ. હે તો હા ગૌરાંગ શું કહે છે કાંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. 8મો છેલ્લો એક ડાયલોગ લઈ લઈએ. ચલો અંજલિ અને વિદ્યા બે બેનપણીઓ છે. અંજલિ કહે છે ઇટ્સ મિનીઝ બર્થડે ટુમોરો. કાલે મિનીનો બર્થડે છે. તો વોટ શેલ આઈ ગિફ્ટ હર. કાલે મિનીનો બર્થડે છે. વોટ એટલે શું? ગિફ્ટ. તો મારે એને શું ગિફ્ટ આપવી જોઈએ? તો વિદ્યા કહે છે હાઉ અબાઉટ અ ડ્રેસ. ડ્રેસ આપી દો કેમ રીએ? તો અંજલિ કહે છે નો ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા. નો ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા. એક સારો વિચાર ના, એક સારો વિચાર નથી. સી હેઝ મેની ડ્રેસીસ. એની પાસે તો ઘણા બધા ડ્રેસ છે. તો વિદ્યા કહે છે અ બુક ઇઝ અ ગુડ ગિફ્ટ. કોઈ એક પુસ્તક આપી દે તે પણ સારી ગિફ્ટ કહેવાય. તો અંજલિ શું કહે છે આઈ ડોન્ટ થિંક સો. આઈ ડોન્ટ થિંક સો. મને એ પણ સારો વિચાર લાગતો નથી, કારણ કે મિની ડઝ નોટ લાઇક રીડિંગ. એને પણ વાંચવું ગમતું નથી, તો પુસ્તકનું શું કરશે? તો વિદ્યા કહે છે હાઉ અબાઉટ અ નેકલેસ. તો એક હાર આપી દે. હાર કેવો રહેશે ગિફ્ટ માટે? તો અંજલિ શું કહે છે વોટ એન આઈડિયા. કે શું વિચાર છે? આભાર, ખૂબ સરસ વિચાર છે તારો, આભાર. તો અંજલિ કહે છે યુ આર વેલકમ. કે કાંઈ વાંધો નહીં, એમાં શું? તો યુ આર વેલકમ. તો આની સાથે આપણે 8 ડાયલોગ રાઇટિંગ જોયા. હવે હોમવર્કમાં તમારે એક 9મો ડાયલોગ છે એ રફ બુકમાં તમારે લખવાનું, નીચે કોઈનું ભાષાંતર પર લખવાનું ગુજરાતી ભાષાની અંદર. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.